હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર બીજું બહુપદીઓ, જેમનું સ્વાધ્યાય 2.1 આખું આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરી દેશું. બહુ સરળ છે, બહુ સહેલું છે. આનાથી ઇઝી ધોરણ 10માં કાંઈ નથી. અને એમાંય પાછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આનો એક ક્વેશ્ચન તમને પૂછાશે એટલે કે આ 2.1 માંથી 1 માર્ક તમને આવડી જશે. અને પાછું બહુ સહેલું, બરાબર, તમામ વિદ્યાર્થીઓનો માર્ક કન્ફર્મ કરી લેવાનો છે. ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1 શું છે. તો કે ક્વેશ્ચન પહેલો, નીચેની આકૃતિ 2.10માં કોઈ બહુપદી p ઓફ x માટે, એક વસ્તુ ખાસ જોજો કે કોઈ બહુપદી p ઓફ x માટે y ઇઝ ઇક્વલ ટુ px ના આલેખ આપેલ છે. બરાબર, y ઇઝ ઇક્વલ ટુ px ના આલેખ આપેલ છે. તો દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. તમારે એક્ઝામમાં એટલું કન્ફર્મ કરવાનું છે કે અહીંયા p ઓફ x આપેલું છે અને કિસ્સામાં p ઓફ x આપેલું છે. તો કે જો આપેલું હોય તો આપણે શૂન્યોની સંખ્યા શોધવાની છે. આપણે જોયું તો થિયરીના લેક્ચરમાં શૂન્યોની સંખ્યા એટલે શું. તો કે જો એક પદી હોય તો મહત્તમ શૂન્યોની સંખ્યા 1 હોય, દ્વિપદી હોય તો મહત્તમ શૂન્યોની સંખ્યા 2 હોય, ત્રિપદી હોય તો મહત્તમ શૂન્યોની સંખ્યા 3 હોય, પછી 2 હોય ને 1 હોય પણ મહત્તમ 3 હોય. તો આમાં શૂન્યોની સંખ્યા આપણે આલેખ જોઈને શોધવાની છે. તમે કહેશો સર આમાં તો આલેખ આપેલા છે, તો આલેખ જોઈને કેવી રીતના શૂન્યોની સંખ્યા ખબર પડે? બહુ સરળ છે. અહીંયા જો p ઓફ x આપેલું છે તો અહીંયા શું છે લેટરમાં? તો કે x છે. તો x અક્ષ કોને કહેવાય? તો કે જો કોઈ આલેખ હોય એમાં જે આ આડો લીટો હોય તેને x અક્ષ કહેવાય. આ પહેલું આપણે જોઈએ તો આડો લીટો છે તેને x અક્ષ આપણે કહીએ છીએ. એટલી વસ્તુ ડન થઈ ગઈ. ઓકે, હવે જે આ ઉપરનો જે લીટો છે એટલે કે તમે ખાસ જોજો, આ જે ઉપરનો લીટો છે તે લીટો આ x અક્ષમાં કેટલી વખત ટચ થાય છે એટલે કે કેટલી વખત અડે છે તે તમારે ચેક કરવાનું છે. ઓકે, ખબર પડી? તો કે જો આ લીટો ઉપર આપેલો છે તે આ x અક્ષમાં કેટલી વખત ટચ થાય છે, કેટલી વખત અડે છે તે આપણે ચેક કરવાનું છે. તો આમની અંદર હું ચેક કરું તો આ જે આડો લીટો છે અહીંયા x અક્ષમાં ટચ જ નથી થતો, અડતો જ નથી. તો એનો મિનિંગ એમ કે આમાં શૂન્યોની સંખ્યા કેટલી છે? 0 છે. કેટલી છે? 0, એટલે કે શૂન્ય છે. બહુ સરળ. તો કે હા. હવે જોજો આગળ જોઈએ. આ બીજી આકૃતિ છે એમાં જો આ ટાઈપની એક લાઈન આપેલી છે, તમે જોઈ શકો છો. હવે એ લાઈન છે તે x અક્ષને કેટલી વખત ટચ થાય છે? તો કે x અક્ષને અહીંયા એક જ વખત ટચ થાય છે. આપણે જોયું કે આ જગ્યાએ એક વખત ટચ થાય છે. તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી આવશે દોસ્તો? બહુ સરળ અને સહેલું છે. ચોક્કસથી તમે મને જણાવો. તો શૂન્યોની સંખ્યા આવશે 1. એક વખત ટચ થાય છે તો 1. અને જવાબમાં આ જ રીતના લખવાનું કે શૂન્યોની સંખ્યા બરાબર 0, શૂન્યોની સંખ્યા બરાબર 1. એવી રીતના તમારે લખવાનું. ખાલી જગ્યામાં ને એમાં પૂછે તો ડાયરેક્ટ 0, ડાયરેક્ટ 1 તમે લખી શકો. ચાલો આ આકૃતિમાં આપણે ચેક કરીએ જોઈએ કેટલી વખત ટચ થાય છે, કેટલી વખત અડે છે. તો કે જો અહીંયા x અક્ષને એક વખત અડ્યો, ત્યારબાદ અહીંયા બીજી વખત અડેલો છે, ત્યારબાદ આ જગ્યાએ અહીંયા ત્રીજી વખત અડેલું છે. તો કુલ 3 વખત x અક્ષને ટચ થાય છે. એક વખત અહીંયા ટચ થયું, બીજી વખત અહીંયા અને ત્રીજી વખત ત્યાં x અક્ષને ટચ થયેલું છે. તો કુલ 3 વખત x અક્ષને ટચ થાય છે. તો શૂન્યોની સંખ્યા આવી જશે 3. છે બહુ સરળ અને સહેલું. તો કે આ બહુ સહેલું, સિમ્પલ છે. આમાં કશું આપણે વિચારવાનું નથી. ચાલો નેક્સ્ટ એના પછી જોવો જોઈએ. તો કે આ ટાઈપની આકૃતિ આપેલી છે તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી છે? મારી પહેલા ફટોફટ તમારો જવાબ આવી જવો જોઈએ કોમેન્ટમાં. તો કે અહીંયા એક વખત ટચ થાય છે, અહીંયા બીજી વખત ટચ થાય છે. તો કુલ 2 વખત ટચ થતા હોવાથી શૂન્યોની સંખ્યા થઈ જશે 2. કેટલી? તો કે 2, 2. ચાલો એમના પછી આપણે જોઈએ નેક્સ્ટ. આ થોડુંક સ્પેસમાં સરખું કરી દઉં છું એટલે શું ભેગું ન થઈ જાય. ઓકે, હવે ચલો આમાં જોવો જોઈએ. તો કે આની અંદર કેટલી વખત શૂન્યો છે જોવો જોઈએ, ટચ થાય છે x અક્ષને. તો કે અહીંયા એક વખત, આ બીજી વખત,
આ ત્રીજી વખત, આ ચોથી વખત, 4 વખત ટચ થાય છે તો શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? તો શૂન્યોની સંખ્યા થઈ જશે 4. એમના પછી આ છેલ્લું જોવો જોઈએ તો કે અહીંયા 1 વખત, ત્યારબાદ આ બીજી વખત અને આ ત્રીજી વખત ટચ થાય છે તો શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? શૂન્યોની સંખ્યા થઈ ગઈ 3. આ આપણો જવાબ. અહીંયા આપણું આ સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ. હવે એક અગત્યની માહિતી તમને આપવાની છે. ઘણા લોકોનો બહુ ડાઉટ આપે છે. તો જુઓ, આ ટાઈપના આપણે જે વિડીયો બનાવીએ છીએ અત્યારે એના અમુક ફાયદા તમને કહું. આપણી પાસે ડિજિટલ બોર્ડ છે. જો આ પાછળ જે તમે બ્લેક કલરનું જોવો છો એ ડિજિટલ બોર્ડ જ છે, બરોબર? બધી જ સુવિધા છે, પરંતુ આ ટાઈપના વિડીયો બનાવવા માટે પણ ઘણો ખર્ચો આપણે કરેલો છે. પહેલી વસ્તુ કે તમે એકદમ ક્લિયર કટ તમારી સ્ક્રીનમાં દરેક અક્ષરને વ્યવસ્થિત રીતના જોઈ શકો. બીજી વસ્તુ કે આપણી આ જે પીડીએફ ફાઇલ બને છે તે પીડીએફ ફાઇલ તમને પ્રોવાઈડ કરવાની છે, એ પણ એકદમ ફ્રીમાં. તમામ વિડીયોની પીડીએફ ફાઇલ પ્રોવાઈડ કરવાની છે, જે તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં મળી જશે. પરંતુ અત્યારે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. બીજી વસ્તુ, આજે તારીખ થઈ છે 21/6/2024, એટલે કોઈ વર્ષ દિવસ પછી વિડીયો જોતા હોય તેને હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે કદાચ કામમાં ન આવે કે અત્યારે એપ્લિકેશન છે તે રિવ્યૂમાં છે. આપણે જે જૂની એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરી શકો છો, પરંતુ તેની અંદર થોડાક જ દિવસમાં એક અપડેટ આવશે. વધીને 10 દિવસની અંદર એક અપડેટ આવી જશે. એ અપડેટ કરી લેશો તો ત્યાં ફ્રી વિડીયો નામનો ઓપ્શન છે, અથવા તો ફ્રી કોર્સ નામનો તેમની અંદર એક સરસ મજાનો ઓપ્શન આપણે રાખેલો છે. તે ઓપ્શનમાંથી તમને તમામ ફ્રી વિડીયો ફૂલ કોર્સના એકો એક લાઇનસર ડિટેલમાં જોવા મળશે, અને સાથે સાથે તેમની અંદરથી તમે તમામ આપણી પીડીએફ ફાઇલ પણ એક્સેસ કરી શકશો તમામ ચેપ્ટરની. પરંતુ અત્યારે ગૂગલ દ્વારા રિવ્યૂમાં છે. કોઈ વસ્તુ પ્લે સ્ટોર ઉપર અપડેટ આપીએ તો થોડાક દિવસ રિવ્યૂમાં હોય. ગૂગલ ચેક કરે કે જે વસ્તુ વ્યવસ્થિત છે ને, એટલે થોડાક દિવસમાં રિવ્યૂમાંથી પાસ થઈ જશે અને અપડેટ આવી જશે. અત્યારે તમારે ડાઉનલોડ કરી લેવાની છે, એપ્લિકેશનમાં કાંઈ હશે નહીં, પરંતુ થોડાક દિવસમાં એક અપડેટ આવશે એટલે તમામ વસ્તુ એકદમ સરસ મજાની થઈ જશે. લોગિન કરીને તમે વ્યવસ્થિત રીતના ચેક કરી શકશો. એક તમને એપ્લિકેશનની સરસ મજાની થોડીક ઝલક આમાં આપી દઉં તો જુઓ, આ ટાઈપની આપણી એક એપ્લિકેશન રહેશે. આમાં તમને દેખાતું હશે, અત્યારે ઓપન થાય છે કે આ રીતની એક સરસ મજાની એપ્લિકેશન છે. અત્યારે વ્યવસ્થિત કદાચ તમને ન પણ દેખાતું હોય, પરંતુ આ ટાઈપની એક એપ્લિકેશન છે જેમાં ફ્રી કોર્સ નામનો ઓપ્શન છે, અને તેમની અંદરથી તમે તમામ સબ્જેક્ટના તમામ વસ્તુ વ્યવસ્થિત રીતના એક્સેસ કરી શકશો. પણ થોડોક મને ટાઈમ આપો, બરોબર? તમારે અત્યારે એપ્લિકેશન ખાલી ડાઉનલોડ કરી લેવાની છે. ઓકે, આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. ઘણા લોકો કોમેન્ટ કરે છે કે સર બીજું ચેપ્ટર, પછી આના પછી સંભાવના ચેપ્ટર ચાલુ થાય, 14મું ચેપ્ટર, તે ફટોફટ વિડીયો મૂકો. તો મિત્રો, આ વિડીયો બનાવવા માટે ખૂબ જાજો સમય લાગે છે, બરાબર? આપણા પેઇડ કોર્સિસ ચાલે છે, તેમના પણ અત્યારે વિડીયોઝ બને છે, એટલે થોડોક ટાઈમ મને આપો. પરંતુ સરસ રીતના આપણે ડિસેમ્બર સુધીમાં આખો કોર્સ એકદમ કમ્પ્લીટલી પૂરો કરી દેશું, એ પણ હાઈ ક્વોલિટી વિડીયો સાથે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવો જ પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. ચેપ્ટર 1માં મેં ધાર્યો તો એના કરતાં ઘણો બધો તમે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે, તે બદલ તમારા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આવો પ્રેમ અને સપોર્ટને તમારી લાઇક મળે ને તો મને અંદરથી મોટિવેશન મળે વિડીયો બનાવવા માટેનું. તો બસ આ મોટિવેશન મને મળશે ને તો ખૂબ સારું કન્ટેન્ટ તમારા માટે યુટ્યુબની અંદર ફ્રીમાં આખું લાવીશ. પરંતુ જેવો વિડીયો આવે એવો તરત તમારે જોઈ લેવાનો છે, આખો, અને તમારા ક્લાસરૂમ સુધી તમારે શેર કરી દેવાનો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ.